હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ 8 વાગ્યા અને 10-20 મિનિટ થઈ જાય. સરસ મસ્ત બહુ ફ્રેશ થઈ જઈએ. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ ભરાવા ડીગું 2 જણા ગાડી લઈ ચોકલેટ લઈ પછી ઘેર આવી ગયા. બાકી તો બ્રશ કરીને ઓકે ફ્રેશ નહીં ધોઈને હવે ત્યાંથી. અને મિત્રો આજ શૂટિંગમાં જવાનું નહીં, આજ શૂટિંગમાં રજા છે. ડીગું છે જો હાલ તો હતું એ રહા. ગુડ મોર્નિંગ એટલો બોરક. જય જય માતાજી મિત્રો. તમે 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 ચા પીજો, તમે નાસ્તો કર્યો. હું તો વહેલા ઉઠ્યો હતો 5 વાગે. હા અલ્યા ટાટા કરી દેવાનો હતા. હા ના હાલ નહીં, પોતું કરવાનું ઘરમાં. હાલ રવા દે માર પડશે, બહાર લઈ જા. બાકી મિત્રો સરસ મોર્નિંગમાં માતાજીની દીવાબત્તી થઈ જાય છે. દર્શને રૂપાળો કરી લીધો. હું મિત્રો ચા નાસ્તો રેડી થાય છે. મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને પછી મળીએ. કારણ કે મિત્રો આજ તો શૂટિંગમાં જવાનું નહીં. મોમાને કોક કોમાઈ ગયું છે, અલ્કેશના ઘેર અવસર છે તો અલ્કેશને કોક કોમાઈ ગયું છે. જેના હિસાબે હમણાં હોળી ધૂળેટી સુધી આવું ને આવું રહેશે. તો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો 9 વાગી ગયા છે અને આજ તો શૂટિંગમાં જવાનું નહીં એટલે ઘેરના ઘેર છીએ. બાકી જો પાનખર ઋતુ આવી જાય છે. હવે આપણી શતુરી પોગરવા માંડી અને નાના શેતુરી આવી ગયો. બાકી અમારા ઘેર મસ્ત જુગાડ લગાવે છે. જો આમાંથી ધીરે ધીરે ખાલી થાય એટલે વહીથી પડે છે દોણા. તો ચકલાને ખાવા માટે મસ્ત દોણાનું ગોઠવ્યું અને આ બાજુ પાણી પીવા મળ્યું છે. કારણ કે દાડા મિત્રો ધોઈ આવો. તો મિત્રો ગરમી પડવા ગરમી સારું છે હું દોરાવું. તો મિત્રો દાડા ગરમી પડવા માંડી છે, વધવા માંડી છે ગરમી. અમે તો એક જ લગાવ્યું છે, પણ પોસિબલ હોય તો તમે તમારા ઘેરે લગાવજો. મારા ક્યાંથી કોઈ લગાવે ના લગાવે. પણ મિત્રો ચકલા માટે પાણી અવશ્ય લગાવવું છું. કારણ કે ઉનાળામાં બિચારામાં બહુ તકલીફ પડે. વિચાર છે હજી આવા મળે બીજા વડનગર બાજુ જઈએ તો લેતા આવશું અને લગાવશું. તો મિત્રો 9:30 વાગી ગયા છે. ડીગીને 2 જણા ચા નાસ્તો રેડી છે તો લઈ ચા નાસ્તો જવું છે. ડીગી આજ તો હંગાતી આવે છે અને મિત્રો ગાડી લઈને જવું છું. તો ચાવી લેવા જઈએ. ડીગે લાઈ કેટલી વાર તો મિત્રો ડીગું ચાવું લેવા જશે. ચાવું કે ચાવી યાર લાયો કે નહીં ભાઈ? લાવ પકડી લઈએ તો આમ હેતમ જઈને મળીએ. દાંતેરું વાક્ષાલ દે. એ પાકી કાઢ્યા. और पाकी आखो ओ बापरे अना हना डाका पाया मेदी मिली राती. हां मेदी मेरी से मेदी टुकड़ी नहीं होगा जी એટલે આઈ છે એક કટી વાર રાશી છે એક ઘડી વાર રાશી તો તસ્સ લાવ એટલે પણ ધોઈ નાખતી હતી મેરી ધોઈ નાખતી હતી. તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી નીકળી જઈએ ઘેર. તો ડીગી કે તમારે ગલ્લા જવું છે તો પછી જઈએ જંતરા. ફોર્મમાં ગૌના પેલ બાજુ આપણી ગાડી દેખાય એટલે રોડ છે હાઈવે. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ખેતરમાં જતા ચા નાસ્તો પહોંચાડીને વહેલા ઘેર આવી જતા. પછી જંતરાલ જતા અને ડીગુ પડીકું કોને ખાધું તું? ગલ્લા નતો લઈ ગયો. તો મિત્રો આ તો ડીગી બાપા સીતારામ લઈ ગયો. હા આ તો લાવીએ હે. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ઘેર શું બનાવી છે બતાવીએ તમે મિત્રો. ભાત છે, દાળ અને રોટલી
મતલબ કે આજ આપણા ઘેર ગુજરાતી થાળી બનાવી છે આપણી. તો મિત્રો સરસ મસ્ત જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ શૂટિંગમાં. આજ તો સવારે શૂટિંગમાં રજા હતી પણ બપોરે કન્ટિન્યુ કરવાનું છે શંકરિયા આઢોવાળું. તો પછી લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે 2 વાગ્યા 14 મિનિટ થઈ છે. શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. ખરોડ ગામમાં જતા પણ નીકળ્યો જોન આવેલી હતી, લગ્ન હતો, જેના હિસાબે મિત્રો એ શૂટિંગ કરવાનો મેળ ના આવ્યો. તો વાઇકન આવીએ શંકરજી અમનું ધોણી અને ખજૂર લઈ અને જીવનલાલ વેભાઈના આઈકન આવવા જોઈએ. બાકી તમે જોયું હોય તો એરોવાળી ચોકડી કહેવાય છે ને, આપણે એરોમ જે છે જોગણીયામાં એ રીતે ચોકડી પરથી શૂટિંગની શરૂઆત કરી છે મિત્રો. બધા ભાઈઓ મસ્ત તૈયાર થઈ ગયા છે. મોંમાં યુવાના પાહેણ જઈ અને હવે મારું કટ પૂરો થયો. બાકી તો મસ્ત બન્યા રહો મિત્રો. આગળ વિડીયોનો સારો એક શૂટિંગ કટ તમને ચોક્કસથી લાઈવ બતાવશું. કાટપણો બંડલ નહીં, પૈસા વગર ફરતા આવ્યું. તારા ભાઈના કોઈ ભિખારી નહીં અમે. લ્યો હા રેજો નહીં બંડલ. હાથમાં પકડવાના પૈસા તો રે પણ મેલ દે. તમને સાચી વાત કર્યો. 50,000 મારા છે. જોયેલા છે છે ના. હું બોલે લે આ પૈસા મારા છે. મારા છે એટલે મારા છે ચોરી કરી લાવવાની અને વાઇકલ લઈને બેસી જવાનું. કને ચોરી કરી? તમે તારે એક દાડ તું લંટાઈ રહ્યો છે, એક દાડ ચોરી થાય છે એટલે તાર તો હું અનાના ઢગલા છે કાન. તમને ખબર છે કે જીવનને અવસર લીધો એટલે એના ઘેર પૈસા હસી ને ચોરીઓ કરવા આવવાનું ઘેર ના હોય એટલે ઉશ્કેના બંડલ હોય ને તો ચોકી બેહાર તો પોલીસ નહીં કાન. ચોકી નહીં બેહાડવાની પણ તમને અમુક પોલીસ સ્ટેશન એ કોઈને ચોર ના કહેતો ને કઈ એક જ મેલ્યો ને તો મગજ ભમી જાય ને તો અવસર નહીં કરી એક. એ નોટો તમારી છે એવી હું સાબુતી છે અને મારા પાસે તો સાબુતી છે કમ્પ્લેટ સાબુતી. હું કલર કરેલો હતી કલર નહીં કરેલો. એ નોટો ઉપર ગોતી ગોતી બાપુ. મારા પણ સાબુતી છે. એ નોટો ઉપર ગોતી બાપુનો ફોટો છે. બધી નોટો પર જોવો જોઈ લે. એ મૂર્ખા હું કે મારું મગજ બગાડે છે બળદ્યા. તમે મારું મગજ બગાડો છો. તમે બળદ્યા. અરે બધી નોટો પર ગોતી બાપુનો જ ફોટો હોય, તારા બાપાનો ના હોય મૂર્ખા. કેમ છતી લાય લે તારે કહેવાનો પ્રશ્ન રે. આપણા ઘેરથી બીજું શોથી લાવે. એ જીવડિયા ઈ તારા ઘેર કોઈ બંડલવાની થપ્પી નહીં મારી તે લઈ આ તાર તમાર ઘેર કોઈ ઝાડ નહીં તે ખંચરી લાવે. તમાર ઘેર તો જાર જ છે. જે દારા અમાર અને દાગીનાની બાપુ હોય ને ખંચેર હોય તો હેર ઘેર આલ લે. જે દારા દાગીનાની ચોરી કરીને દારા જ તમે હતા અને આજે ચોરી થઈ ને તાને તમારા ગુજામાં જ પૈસા છે. અને અરે પીપીન ફરા હાલે. એને ભાઈ, પીતો આજે નહીં, નથી તમે તો. તો મિત્રો 4 વાગી જશે અને સરસ શૂટિંગ પૂરું કરી અને વગેરે આવી જાય છે. બાકી મુન્યો જો લેશન પતિ બકા હા અને ડીગીનું ડીગી જો જઈ હા કુના ગાજો સારું હેડો. બાકી તો મિત્રો મસ્ત ચા નાસ્તો લાવ્યા છે. પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો 5:30 વાગી ગયા છે અને ચા નાસ્તો કરી અને આપણે જ્યારે સાબલિયા બાજુના ગામમાં માસીનું ઘર થાય. કારણ કે મારા ભાઈને મારા બુન 2 બપોરનો જતો એક ખબર કાઢવા માટે બીમાર હતો તો ઇવન લેવા ગયા લઈને આવી અને હવે ખેતરમાં આવી છીએ સાંજની પોટલી ઉપાડવા માટે. તો ફટોફટ ઉપાડી દઈએ અને પછી મિત્રો નીકળી જઈએ ઘેર. વાતાવરણ તંગ કર્યું વરસાદ જેવું. તો ઘેર જઈને મળીએ. તો મિત્રો 6 વાગી જશે અને મસ્ત સુરત દાદા હાથમાં છે. જો લાલ લાલ દેખાય છે આકાશ. બાકી અમે કૂટે છીએ ઈંડા કારણ કે અભા કાકાનું સારી રીતે ઇવન ઘાસ વાપવાનું છે. દિવાલથી રીંકે સીવાનું આ રીતે દિવાલથી આપણું અને એ બધું અભા કાકાનું તો નવરું કરી લેશે. ઇવન કાલ ઘાસ વાપવાનું છે. ફટોફટ બધું વહેણી દઈએ પછી જઈએ દૂધ ભરાવા. તો મિત્રો 6:30 વાગી જાય. એરંડા મસ્ત ઘેર લાવી બધા ઠેકોણા કરી દીધા, નાખી દીધા. મારા બુનને બધું હજી ભેંસો દોવું. મોટાભાગની ભેંસો મિત્રો દોવાઈ જાય છે. મને આ સિન્સિયર વિદ્યાર્થી બની ગયો. લેસન લખ્યું કશું વાંધો નહીં હું લેતા આવું બરાબર. તું લખવાની. તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જાય છે. ડેરી જતાઈએ અને દૂધ ભરાઈને આવીને પછી. તો મિત્રો 7:30 વાગી ગયા છે અને મસ્ત દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા. ઘેર આવ્યા છે મિત્રો ફોન જોયો ખાસી વાર સુધી. બાકી તો ડીગીના હાથમાં જ મેદી મેળવાનો કોણ આવે છે ને તે આખો ખોલી કાઢ્યો. ખોલી કાઢ્યો ને જગો આખો. એ ગોડા છોકરા લે ઈ કોણ ના ખોલી દેવાય.
બાકી તો મિત્રો ઘેર જમવાનું મસ્ત જમી લઈએ. જમવામાં આપણે કેવું છે જોઈએ. કુબીન શાક છે, ખીચડી, રોટલા અને દૂધ છે મિત્રો. તો બધો ખાવા તો બેસે છે, આપણે બધા ભેગા થઈ અને સરસ જમી લઈએ. જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ જમ કરવા માટે, હેડવા માટે. તો લગભગ 1 કિલોમીટર જેવું હેડી અને પાછા અમે ઘર રિટર્ન હેડ્યા છીએ. તો રોડ ઉપર સાધન ચાલુ છે. આગળ ગુલાબ ને રીંકો 2 જણા જોઈ છે. બાકી મિત્રો ચાંદામામાં થોડા લાઇટ જેવા દેખાય છે. ઘેર પહોંચતા હજી 5 મિનિટ જેવો ટાઈમ થશે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવતીકાલે તો મને ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગી.